બધા પોતપોતાના આમ હું કે ફિલ્ટર કરેલા એવા દિવ્ય ફોટા મૂકે છે, હું જોતો હોઉં છું. પણ માયાનું સ્વરૂપ શું છે હું તમને એવું કહું છું. ભગવાન કહે છે દેહ અને દેહના સંબંધી તો સૌથી દેહ, આપણે દેહના સંબંધી ઉપર આપણું ધ્યાન રહે છે, દેહ ઉપર રહેતું નથી. અને આપણને સૌથી વધારે મહત્વ આપણા દેહને વિશે છે. કોઈ બીજો આપણો ફોટો જોઈને ખુશ થાય કે ના થાય, પણ કોક જો આપણો ફોટો જોઈને ખુશ થઈને જો એના પર લાઈક કરી હોય તો આપણને અંદર ફુવારા છૂટી જાય. એટલો બધો મઠારીને ફોટો મૂકે. જીવની અંદર ધીરે ધીરે અને ઘણા હરિભક્તો તો 5-5, 10-10 વર્ષ જૂનો ફોટો મૂકે. એવું છે એવો દંભ છે, એવો ડોળ કરે ને સ્વામીજી, મરી જવાશે. બહુ અઘરું છે. પરમાયા એ કદાચ ઓળખાશે કારણ કે એ આંખથી બહાર દેખાય છે, પણ સ્વમાયા છે ને એ બહુ અઘરી છે. પોતાની જાતમાં જે પ્રીતિ ને એ માણસને માર નાખે છે. નહીં સાંભળો તમે સોંગ, એ સ્થાનો બધા બરોબર ઓળખી રાખો અને એમાંથી આપણે છૂટી પડવાનું છે. ગમે તે તમે જોજો, જે કોઈ આપણને ખૂબ સારું કહે છે, કે ખૂબ તો ના કે પણ થોડુંક સારું, અને આપણને ખબર હોય ઘણી વખતે આપણે બીજાના વખાણ કરીએ તો ઉપર છલ્લા જ કરતા હોય ને, સામે દેખાય એટલે કરે હા આ ઉર્વીશભાઈ બહુ સારા, ઉર્વીશભાઈ એટલે આમ. યોગીજી મહારાજ કે ધબ્બા